થઈને બહાર નીકળી એ ઘોડી તળાવમાં ગઈ એટલે એ ઘોડી હતી ઘોડો થઈને બહાર નીકળી એટલે બાપ કહેવાય છે કે આ જે રાજકુમારી હતી ને એના મનની મેલપા બાપ કહેવાય છે કે વિચાર જાગ્યો આ કોઈ નક્કી થઈ ગયું આ કોઈ દેવી શક્તિના પ્રમાણ હોય બાકી જો ઘોડી તળાવમાં જઈને ઘોડો થઈને બહાર નીકળે આવા ક્યાંય દાખલા ન હોય છે એટલે એ બાપ કહેવાય છે કે રાજકુમારી અખતરો કરવા માટે થઈ અને કૂતરું બાજુમાં હુતું હતું ને એ કૂતરાના બાપ કહેવાય છે કે ગોદો મારી કૂતરાને તળાવની મેલપા નાખ્યો તેથી કૂતરો તળાવની મેલપા જઈ અને તળાવની બહાર નીકળ્યો ને તેથી કૂતરો કૂતરામાંથી કૂતરી થઈ ગયો તેથી આ રાજકુમારીને એવું થાય આ નક્કી કોઈ બાપની દેવીનો પ્રતાપ લાગે છે મારો બાપ વિયો ગયો મારા બાપની રાજગાદી બાપ કહેવાય છે કે રેડી પડી છે મારા બાપનું રાજ વાંજ્યું વયું જશે તો આજ લાઈને જો કદાચ આ કોઈ દેવી હોય તો એ દેવીના નામનું આયા ધામ કરીશ એ દેવીના નામનું આયા ત્રિશુલ ખોડીશ પણ જો કદાચ હું તળાવમાં જાઉં અને રાજકુમારી છું અને જો રાજકુમાર થઈને બારે નીકળું ને તો જગતની મેલપા માનું કે આ બ્યાસરી હાચી સાહેબ જાજી વાત ન કરતા એ દીકરી બાપ કહેવાય છે કે તળાવની મેલપા ગઈ એ રાજકુમારી તળાવની મેલપા ગઈ અને તળાવની બહાર નીકળીને એટલે બાપ કહેવાય છે કે રાજકુંવર બની ગઈ તેથી કીધું ઘોડીના ઘોડા કર્યા કૂતરીના કૂતરા કર્યા અને નરના કર્યા નાર મારી સંકલ્પ પુના શોખની દેવી બ્યાસરી પરોડનો બોલો રે મને ગોમા